સર્વે ગીતા પ્રેમીઓ તથા સ્વૈર વિહારી પંખીઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ જોઈએ ગીતાજીનો એકમાત્ર પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાયો છે. એમાં ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન પૂછ્યો છે. પહેલાં આપણે શ્લોક જોઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સીધો સવાલ છે. પણ ધૃતરાષ્ટ્રે એમની જિંદગીમાં સારું કર્યું ના કર્યું, પણ આ પ્રશ્ન પૂછીને આપણા માટે તો ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું. આ પ્રશ્નના જવાબ રૂપે જ આપણને કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપી ગીતા પ્રાપ્ત થઈ. અને આ ગીતા શાસ્ત્ર એવો ઊંડો દરિયો છે કે એમાં જ્યારે જ્યારે ડૂબકી મારીએ ત્યારે ત્યારે કંઈક ને કંઈક અમૂલ્ય મોતીઓ હાથમાં લાગે છે. આપણે હાલ પૂરતું આ પહેલા શ્લોક ઉપર તેનું શરૂઆત છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. જૂના સમયમાં આપણી સંસ્કૃતિમાં એવું ચલણ હતું કે યુદ્ધ પણ ધર્મભૂમિમાં થાય, જેથી યુદ્ધમાં મરનારાઓનું પણ કલ્યાણ થાય. એ અર્થમાં ધૃતરાષ્ટ્રે અહીંયા આ ઉચ્ચાર કર્યો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. હવે આની ઊંડાણમાં થોડા ઉતરીએ તો જે યુદ્ધ થઈ રહ્યું છે એ ધર્મક્ષેત્ર એટલે કે ધર્મભૂમિ છે, તો વિજય કોનો થાય? ધર્મનો થાય. ધર્મ કોના પક્ષે છે? પાંડવોના પક્ષે છે. તો પહેલા જ શબ્દમાં એના ગુહ્ય અર્થ તરીકે યુદ્ધનું વિજય કોના પક્ષે એ જાણવા મળી ગયું. એ ઉપરાંત સંજય પોતે ગીતાના છેલ્લા શ્લોકમાં 18મો અધ્યાય 78મો શ્લોક કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ઉતિર્ધુવા નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવ ધનુષધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય, વિભૂતિ અને અચળ નીતિ છે, એવો મારો મત છે. તો પહેલો શ્લોક અને બીજો શ્લોક બંને શ્લોકમાં વિજય પાંડવોનો. ત્યાર પછી ત્રીજું ચરણ મામકાહ પાંડવાશ્ચૈવ. સંજયને પૂછે છે ધૃતરાષ્ટ્ર કે મારા અને પાંડુ પુત્રોએ શું કર્યું? વાહ! આ મારા તારાનો ભેદ ભગવાને તો ક્યારેય કર્યો નથી. ભગવાને તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી બધાને સમાન રૂપે આપી છે, પણ મોહરૂપી વશ થઈને મનુષ્ય મારા તેરાનો ભેદ કરે છે. અને અહીં તો મહાભારતનું યુદ્ધ છે અને એમાં પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રો બંને બે ભાઈના પુત્રો છે. એમાં પણ ધૃતરાષ્ટ્રે મામકાહ મારા પુત્રો અને પાંડવાહ પાંડુના પુત્રો આ ભેદ કર્યા, તો યુદ્ધનું કારણ પણ આ ભેદ જ છે.
પહેલા શ્લોકમાં યુદ્ધનું કારણ અને યુદ્ધનું પરિણામ આ બંને આપણી સામે આવીને ઊભા છે. ગીતા શાસ્ત્ર જેમ મેં કહ્યું એમ જેટલી વાર ડૂબકી મારશો એમ અમૂલ્ય અને અમૂલ્ય હીરા અને રત્નો એમાંથી મળશે. આથી જે કોઈ સાંભળતા હોય એને નમ્ર નિવેદન કે વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી એ લોકોને પણ ગીતા શાસ્ત્ર સાંભળવું કે વાંચવાનું મન થાય. વિડીયોને લાઈક કરો તથા હજુ સુધી જો વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.